स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં પડતર હિસાબી પદ્ધતિ કે જેનો કોડ MC01 EC101 છે, એમાં ભાગ 2 એકમ નંબર 6 કિંમત નિર્ધારણ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કિંમત નિર્ધારણ શું છે તેના અર્થ અને સમજૂતી જોઈ હતી. સાથે સાથે વસ્તુની કિંમત નિર્ધારણના હેતુઓ વિશે આપણે ચર્ચા કરી હતી કે એક વસ્તુની કિંમત નિર્ધારણ કેમ કરવામાં આવે છે, તેની જરૂરિયાત કેમ છે, તેના અલગ અલગ હેતુઓ વિશે ચર્ચા કરી હતી અને વસ્તુની કિંમત નિર્ધારણને કયા પરિબળો અસર કરે છે તે આપણે જોયું હતું. બરાબર, ઘણા બધા પરિબળો, આંતરિક અને બાહ્ય પરિબળો છે કે જે વસ્તુની કિંમત નિર્ધારણને અસર કરતા હોય છે. આજે આપણે વસ્તુની કિંમત નિર્ધારણની વિવિધ રીત વિશે ચર્ચા કરીશું. કારણ કે જ્યારે પણ આપણે કિંમત નિર્ધારણ કરવી હોય તો પરિબળો તો આપણે જોયા કે કયા પરિબળો મુખ્યત્વે અસર કરે છે, પણ એ કિંમત નિર્ધારણ આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ અલગ અલગ પદ્ધતિથી એની કિંમત નક્કી કરી શકાય છે. તો એવી કઈ કઈ પદ્ધતિ જે મુખ્યત્વે કંપની એને ઉપયોગમાં લેતી હોય છે, તો એવી બધી પદ્ધતિઓ વિશે અહીંયા ચર્ચા કરવાની છે. તો વસ્તુની કિંમત નક્કી કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ પ્રચલિત છે. દરેકનો ઉપયોગ કંપની પરિસ્થિતિ મુજબ કરી શકે. બરાબર, અહીંયા આપણે 7 થી 8 પદ્ધતિ વિશે ચર્ચા કરીશું અને એનું ઉદાહરણ પણ આપણે જોઈશું કે કઈ રીતે કિંમત નિર્ધારણ થતું હોય છે. પરંતુ તે પહેલાં એની પદ્ધતિઓ જોઈ લઈએ કે કઈ કઈ પદ્ધતિ કંપની ઉપયોગમાં લેતી હોય છે. તો જે પણ પરિસ્થિતિ હોય કંપનીની તે પ્રમાણે એ પદ્ધતિનો ઉપયોગ કરે અને દરેક પદ્ધતિની પોતાની અલગ અલગ લાક્ષણિકતા છે, લાભ છે, મર્યાદાઓ છે. તો આ બધી પદ્ધતિઓ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલી પદ્ધતિ આવે છે પડતર આધારિત કિંમત નિર્ધારણ. કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે નક્કી કરવી હોય તો તમે પડતર આધારિત કિંમત નિર્ધારણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. તો કંપની આ પદ્ધતિમાં શું કરવાની હોય? તો આ પદ્ધતિમાં જે પણ વસ્તુની પડતર છે એમાં જે અપેક્ષિત નફો છે એ અપેક્ષિત નફાની ટકાવારીને ઉમેરી દેવાય અને એ નફો ઉમેરીને આપણે કિંમત નિર્ધારણ કરી શકીએ. બરાબર, જે જનરલી આપણે પડતર હિસાબી પદ્ધતિમાં શીખેલા છીએ કે જે પણ વસ્તુની પડતર છે એટલે કે માલ સામાન છે, મજૂરી છે કે અન્ય કોઈ પણ પરોક્ષ ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ ત્યાં હોય, આ બધા ખર્ચ એટલે કે તેની પડતરનું ટોટલ કરી અને જે પણ પડતર આવે તે પડતરમાં આપણે નફાને ઉમેરી દઈએ. જે પણ અપેક્ષિત નફો હોય એ નફો ઉમેરીને પછી વેચાણ કિંમત નક્કી કરી શકાય. એટલે આપણે એવું કહી શકીએ કે વસ્તુની પડતર એટલે કઈ પડતર? તો તેની અંદર ચલિત ખર્ચ પણ આવી ગયા અને સ્થિર ખર્ચ પણ આવી ગયા. એટલે ચલિત અને સ્થિર બંને પડતરનો અહીં સમાવેશ થશે અને એ બંને પડતર પરથી આપણે એની કિંમત નક્કી કરી શકીએ. ઉદાહરણ આપ્યું છે કે ધારો કે એક વસ્તુની ચલિત પડતર 15 રૂપિયા છે અને તેની સ્થિર પડતર એકમ દીઠ ₹3 છે, સ્થિર ખર્ચ, અને એ બંનેનું ટોટલ કરીએ તો કુલ પડતર 18 રૂપિયા થાય. એમાં આપણે 25% નફો ઉમેરવો છે. તો 18 રૂપિયાના 25% કરીએ એટલે 4.5 રૂપિયા નફો ઉમેરાશે અને વસ્તુની જે વેચાણ કિંમત છે 22.5 રૂપિયા થઈ જાય. ઘણી વખત વેચાણ કિંમત પર આપણે ટકાવારી નક્કી કરી શકીએ કે ધારો કે વેચાણ કિંમતના આપણે 20% લેખે. બરાબર, તો વેચાણ કિંમત જે પણ નક્કી કરવી છે તેના 20% લેખે, તો પડતર પર 25% જ થશે. એટલે એ રીતે પણ આપણે નક્કી કરી શકીએ. એટલે નફાની ટકાવારી પડતર આધારિત પણ હોઈ શકે, વેચાણ કિંમત પર પણ હોઈ શકે, પણ પડતરમાં તે નફો ઉમેરી અને પછી તેની વેચાણ કિંમત નક્કી થાય તો તે કિંમત નિર્ધારણને આપણે પડતર આધારિત કિંમત નિર્ધારણ કહીએ છીએ. ઘણી બધી પ્રચલિત અને સ્વીકાર્ય પદ્ધતિ છે કારણ કે વધુ પડતી આ પદ્ધતિનો ઉપયોગ બધી કંપની કરતી હોય છે, પણ મુખ્ય મર્યાદા તે છે કે નફાની ટકાવારી કઈ રાખવી તેના માટે કોઈ એવું મૂળભૂત આધાર નથી. બરાબર, તો એટલા માટે કે કેટલા ટકા રાખવા, 10%, 20%, 30%,
તો એ સંચાલકો નક્કી કરતા હોય છે, પણ એનો કોઈ એવો મૂળભૂત આધાર નથી કે આ વસ્તુ હોય તો આટલા જ ટકા નક્કી કરવા. એટલા માટે આ એની એક મર્યાદા પણ છે. તો આ રીતે પડતર આધારિત કિંમત નિર્ધારણ થતી હોય છે. બીજી છે સીમાંત પડતર આધારિત કિંમત નિર્ધારણ. અહીંયા પણ પડતર જ લેવાની છે આપણે આધારમાં, જ્યારે પણ વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી હોય. પરંતુ આગળ જે આપણે જોઈ તેમાં કુલ પડતર હતી, એટલે કે ચલિત અને સ્થિર બંને. અહીં ફક્ત ને ફક્ત ચલિત પડતરને ધ્યાનમાં લેવામાં આવે, સ્થિર પડતરને અહીં ધ્યાનમાં લેવામાં આવતી નથી. સ્થિર ખર્ચને અહીં વેચાણ કિંમત નક્કી કરવા માટે ધ્યાનમાં નથી લેવાતી. તો ધારો કે એક ઉદાહરણ જોઈએ કે વસ્તુની ચલિત પડતર એકમ દીઠ ₹20 છે અને કુલ સ્થિર ખર્ચા ₹1,00,000 છે. કારણ કે સ્થિર ખર્ચ હંમેશા કુલ ચૂકવાય, એકમ દીઠ ચૂકવાતા નથી, પરંતુ તેને આપણે એકમ દીઠ રૂપાંતર કરી શકીએ. તો વેચાણ એકમો 10,000 આપ્યા છે, તો આપણે કહી શકીએ કે એકમ દીઠ ₹10 હશે. બરાબર. હવે સંચાલકો ચલિત પડતરમાં શું કરશે? નફો ઉમેરશે. ફક્ત ચલિત પડતર ધ્યાનમાં લેવાની, સ્થિર ખર્ચને ધ્યાનમાં લેવાતા નથી સીમાંત પડતર આધારિતમાં. તો ₹20માં 100% નફો ઉમેરી અને ₹40 વેચાણ કિંમત નક્કી કરી. હવે ₹40 લેખે આપણે 10,000 એકમનું વેચાણ કરીશું, એટલે ₹4,00,000 કુલ વેચાણ થયો. એ કુલ વેચાણમાંથી ₹2,00,000 આપણે ચલિત પડતર 20 લેખે હતું, તો 10,000 એકમની 2,00,000 ચલિત ખર્ચ થયો અને ₹1,00,000 સ્થિર ખર્ચ આપણે બાદ કરી. નફો શોધવા માટે બાદ થશે, પરંતુ કિંમત નક્કી કઈ રીતે કરી? ફક્ત ચલિત પડતરને આધારે. ત્યાં સ્થિર પડતરને લીધી જ નથી ધ્યાનમાં. હા, નફો જ્યારે શોધીએ આપણે ત્યારે સ્થિર ખર્ચ પણ બાદ થશે, એટલે કુલ ₹1,00,000 નફો કંપનીને અહીં થાય. એટલે શ્રેષ્ઠ ફાયદો એ છે કે સ્થિર ખર્ચમાં કદાચ વધઘટ થાય તો એની અસર કિંમત પર થતી નથી. 1,00,000ના 1,10,000 થાય તો આપણે કિંમતમાં ફેરફાર નહીં થાય. આગળ જે આપણે કુલ પડતર જોઈએ એમાં સ્થિર ખર્ચ અસર કરે છે, અહીં સ્થિર ખર્ચની વધઘટ કોઈ અસર કરશે નહીં. એટલે આ એક એનો ફાયદો છે કિંમત નિર્ધારણમાં. પણ એની કોઈ મર્યાદાઓ પણ છે. સૌથી પહેલી મર્યાદા એ છે કે સ્થિર અને ચલિત ખર્ચને અલગ કઈ રીતે કરવા. બરાબર, સ્પષ્ટ ભાગ પાડવા મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા એવા ખર્ચ હોય છે ઉત્પાદન એકમમાં કે જેના ખર્ચને આપણે અર્ધચલિત તરીકે ગણીએ છીએ. એટલે ઘણી વખત થોડે સુધી એ ચલિત હશે, પછી તે સ્થિર થઈ જાય, એટલે એને અર્ધચલિત કહેવાય. હવે એને આપણે શેમાં મૂકવો? ચલિતમાં મૂકવો કે પછી સ્થિરમાં મૂકવો? એટલે એ એક અહીંયા પ્રશ્ન રહેતો હોય છે. ઉત્પાદનના જથ્થામાં સાથે એકમ દીઠ ચલિત પડતરને પણ ફેરફારને પાત્ર છે, કારણ કે જેમ જેમ જથ્થો આપણે ઉત્પાદનનો વધારીશું તો ચલિત ખર્ચ પણ ઘટતો જશે સામે. બસ ધારો કે તમે માલ સામાન ખરીદ્યો, 10,000 એકમ માટે ખરીદો છો, તો એનો માલ સામાનની કિંમત ₹10 છે. પણ એ જ માલ સામાન 20,000 એકમ માટે ખરીદશો તો પછી તમને ત્યાં વટાવ વધારે મળશે અને એ કિંમત ઓટોમેટિક ઘટી જશે. તો પછી ત્યાં ચલિત પડતર પણ ફેરફાર થઈ જાય છે. હવે ચલિત પડતર ફેરફાર થાય એટલે કિંમત પણ બદલાઈ જાય, કારણ કે અહીંયા તો ચલિત પડતરને આપણે ધ્યાનમાં લીધી છે. એટલે જ્યારે એમાં અસર થાય તો કિંમતમાં પણ અસર થાય. એટલા માટે આ એક પદ્ધતિની મર્યાદા કહેવાય. સીમાંત પડતર પર કેટલા ટકા ઉમેરવા તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે કેટલા ટકા ઉમેરવો, કારણ કે અહીં એ ધ્યાન રાખવું પડે કે સ્થિર ખર્ચ પણ છે, આપણે ધ્યાનમાં ભલે નથી લીધા, પણ નફો શોધવા માટે તો સ્થિર ખર્ચ પણ માઇનસ કરવાના છે. એટલે જો એવી કિંમત અથવા તો એવા ટકા નક્કી કરવા પડે કે સ્થિર ખર્ચ પણ એમાં સમાવાય, અથવા તો સ્થિર ખર્ચ પણ બાદ કરીએ પછી નફો થાય. બરાબર, અહીંયા ધારો કે ₹20માં આપણે 20% નફો ઉમેર્યો હોત અને ₹24 કિંમત નક્કી કરી હોત, એટલે ₹4 નફો ઉમેરીને તો ₹24 લેખે વેચત તો 2,40,000 જ વેચાણ થાત. અને એમાંથી 2,00,000 આપણે ચલિત ખર્ચ બાદ કરીએ, 1,00,000 સ્થિર ખર્ચ બાદ કરીએ તો નુકસાનમાં જાત કંપની. એટલે ત્યાં કેટલા ટકા નક્કી કરવા એ ખૂબ મહત્વનું છે. 100% લીધા એટલા માટે કંપની નફો કરી રહી છે, પણ એ 100% દર વખતે લેવા એ જરૂરી નથી. એટલે એ એક મર્યાદામાં આપણે ગણી શકીએ. તો આ સીમાંત પડતર આધારિત કિંમત નિર્ધારણ. ત્રીજું છે રૂપાંતર પડતર આધારિત કિંમત નિર્ધારણ. રૂપાંતર પડતર એટલે શું? કાચા માલને જ્યારે તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને એમાં જે પડતર આપણે કરીએ છીએ તેને રૂપાંતર પડતર કહેવાય. બરાબર, ધારો કે કાચો માલ આપણે ખરીદ્યો ₹100 એકમ દીઠ, તેની અંદર પ્રત્યક્ષ મજૂરી ₹60 થઈ અને અન્ય ખર્ચ ₹40. તો જે રૂપાંતર પડતર છે એ 60 અને 40 જ ગણાશે. કાચો માલ આપણે બજારમાંથી ખરીદીએ છીએ, જે કાચા માલમાંથી પછી એને એટલે એને આપણે જે તૈયાર માલ છે તેમાં રૂપાંતર કરવો છે.
તો એ તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે આપણે 100 રૂપિયા બીજો ખર્ચ કર્યો. એ 100 રૂપિયાને આપણે રૂપાંતર પડતર કહીશું અને એમાં આપણે નફો ઉમેરી અને પછી વેચાણ કિંમત નક્કી થાય. તો 100માં આપણે 50% નફો ઉમેરી એટલે 200 રૂપિયા વેચાણ કિંમત આપણે કરી શકીએ. બરાબર. તો માલ સામાન 100 રૂપિયાનો હતો, 60 રૂપિયા મજૂરી અને અન્ય ખર્ચ આપણે 40 રૂપિયા, 50% નફો ઉમેરવો છે એટલે 50 રૂપિયા એમાં નફો ઉમેરી એટલે કુલ જે વેચાણ કિંમત થશે એ 250 થઈ જશે. એટલે રૂપાંતર પડતરના આધારે અહીં નફો ઉમેરાય છે. રૂપાંતર પડતર 100 હતી, એના 50% લેખે 50 રૂપિયા નફો ઉમેરાશે અને વેચાણ કિંમત 250 નક્કી થશે. એટલે અહીંયા નફો નક્કી કરતી વખતે આપણે 50 રૂપિયા ફક્ત 100ના જ કર્યા, 200ના નથી કર્યા. ખરેખર તો 200 રૂપિયા ખર્ચ થઈ ગયો છે અત્યાર સુધી. બરાબર. પણ ફક્ત રૂપાંતર પડતરને ધ્યાનમાં લીધી એટલે કે કાચા માલની પડતરને, માલ સામાનની પડતરને અહીં ધ્યાનમાં લેવાતી નથી, કારણ કે એ આપણે ડાયરેક્ટ બજારમાંથી ખરીદીએ છીએ. એટલા માટે અહીં એને ધ્યાનમાં નહીં લેવાય. તો રૂપાંતર પડતર આધારિત કિંમત નિર્ધારણ થઈ શકે. પરંપરાગત કિંમત નિર્ધારણ પદ્ધતિ પણ છે. આ પદ્ધતિને પ્રવર્તમાન બજાર ભાવની નીતિ તરીકે પણ ઓળખાવી શકાય. એટલે આપણે એવું કહી શકીએ કે આ પદ્ધતિમાં કંપની જે વસ્તુ બનાવે છે તે વસ્તુની અન્ય કંપનીની બજાર કિંમત કેટલી છે તેને આધાર લઈને વેચાણ કિંમત નક્કી થાય. તો આ પરંપરાગત કે જનરલી આપણે કશું નક્કી કરવાનું નથી. આપણે પડતર પણ ધ્યાનમાં નથી લેવી, આપણે રૂપાંતર પડતર પણ નથી લેવી. આપણે શું કરીએ છીએ, આપણા જેવી જ વસ્તુ બજારમાં મળી રહી છે, આપણે જે વસ્તુ વેચીએ છીએ તે જ વસ્તુ બજારમાં ઓલરેડી વેચાઈ રહી છે, તો તે વસ્તુની કિંમત જોઈ લઈશું અને એ પ્રમાણે આપણી સરેરાશ કિંમત નક્કી કરીશું. એક ઉદાહરણ આપ્યું છે કે લક્સ, હમામ, રેક્સો આ બધા સાબુ મળતા હોય. હવે એ સાબુ બારે એક ગોટીની કિંમત 15 થી 17 રૂપિયા છે, તો આપણે તેની સરેરાશ કિંમત લઈ લઈશું કે 16 રૂપિયા લેખે આપણા જે સાબુ છે તે સાબુને આપણે વેચીશું. એટલે આ રીતે થઈ શકે. જ્યારે પણ વસ્તુ આપણે પરંપરાગત રીતે કિંમત નિર્ધારણ કરવું હોય તો બાકીની જે સેમ વસ્તુ બજારમાં વેચાઈ રહી છે તેની કિંમતને ધ્યાનમાં લઈને કિંમત નિર્ધારણ કરી શકાય. આ પદ્ધતિમાં કંપનીને નફો વધારવા માટે એક જ વિકલ્પ, કારણ કે તમે બીજાની કિંમતને ધ્યાનમાં લીધી છે, પડતરને ધ્યાનમાં લીધી નથી. પડતરને ધ્યાનમાં લો તો તમે નફો નક્કી કરી શકો કે 20% ઉમેરવો, 30% ઉમેરવો. અહીં તો 16 રૂપિયા કર્યું ભાવ નક્કી, કે બીજાની પડતરના આધારે 16 રૂપિયા કરી દીધું. બરાબર. પણ આપણી ઓરિજિનલ પડતર જ ધારો કે 15 રૂપિયા છે તો 1 જ રૂપિયો નફો થાય. એટલે ત્યાં તમે કોઈ ચોક્કસ નફો ના મેળવી શકો. ત્યાં તમારે જો નફો વધુ કરવો હોય તો પડતર ઘટાડો અથવા તો પડતર અંકુશ કરવી પડે. એટલે એ 15ને આપણે કઈ રીતે ઘટાડી શકીએ, પડતરને 14, 13 કઈ રીતે કરી શકીએ તે અહીં ધ્યાનમાં રાખવું પડે. એ રીતે તો વસ્તુનું બજાર જ્યાં સ્થાપિત હોય ત્યાં આ પદ્ધતિ જનરલી યુઝ થતી હોય છે. રેફ્રિજરેટર છે, એસી છે, ટીવી છે, આ બધી વસ્તુઓના વેચાણ માટે આપણે પરંપરાગત કિંમત નિર્ધારણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. નિકાસ કિંમત નિર્ધારણ, વસ્તુની નિકાસ માટે યોગ્ય કિંમત નક્કી કરવામાં આવે. બરાબર. વસ્તુને આપણે બીજા દેશમાં નિકાસ કરીએ છીએ તો એ વખતે ધારો કે 1 કિલો ખાંડનું ઉત્પાદન આપણે 8 રૂપિયામાં પડતર તેની છે, સ્થાનિક કિંમત આપણે 10 રૂપિયા નક્કી કરી. પણ નિકાસ માટે જ્યારે કિંમત દર્શાવવામાં આવી તો ક્યુબાની જે ખાંડની કિંમત હતી કે જ્યાં વધારે પડતી જ્યાં ખાંડ બને છે, ઉત્પાદન થાય છે, તેની કિંમતને આપણે ધ્યાનમાં લીધી. અને ક્યુબા પોતાની ખાંડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 6 રૂપિયા લેખે વેચે છે, તો આપણે પણ ત્યાં નિકાસ ઓર્ડર 6 રૂપિયા અથવા એનાથી ઓછામાં રાખવો પડે, તો જ કોઈ આપણા પાસે આવશે ને ખાંડ ખરીદવા. નહીંતર તો 6 રૂપિયામાં મળે જ છે બારે. એટલે નિકાસ જ્યારે કરવો છે તો 6 રૂપિયાથી અથવા એના ઓછી કિંમતથી આપણે કરવો પડશે. બરાબર. તો આ અહીંયા શું થશે કે જે નિકાસની કિંમત છે તેને ધ્યાનમાં લીધી, આંતરરાષ્ટ્રીય બજારની કિંમતને ધ્યાનમાં લીધી, પણ આ નિકાસ કિંમત ફક્ત. અહીંયા જે વસ્તુનું ભાવ નક્કી કરો છો એટલે કે જ્યાં આપણે સ્થાનિક બજારમાં વેચીએ છીએ એ સ્થાનિક બજારમાં તો આપણે પોતાની કિંમત નક્કી કરી શકીએ. બરાબર. તો વિદેશ વેપારનું જે પણ નુકસાન થાય, કારણ કે 8 પડતર છે અને તમે 6માં વેચવા જાઓ એટલે 2 રૂપિયા નુકસાન થાય છે, પણ એ 2 રૂપિયાના નુકસાનની ભરપાઈ આપણે સ્થાનિક બજારમાંથી કરી શકીએ. એટલે સ્થાનિક બજારમાં 10ની જગ્યાએ 12 રૂપિયા ભાવ રાખી અને તેનું વળતર આપણે મેળવી શકીએ. તો આ રીતે નિકાસ કિંમત નિર્ધારણ પદ્ધતિનો ઉપયોગ લેવાતો હોય છે. જે પણ ઓર્ડર હોય એ ઓર્ડર પ્રમાણે પેકિંગ ખર્ચ અને એ બધું કાયદા કાનૂન મુજબ બધી જ નીતિને ધ્યાનમાં રાખી અને નિકાસ કિંમત નિર્ધારણ થઈ શકે. તો એ રીતે આપણે નક્કી કરી શકીએ. ભાવ વધારાની કિંમત નિર્ધારણ પદ્ધતિમાં જનરલી શું હોય
કે વસ્તુની જે મૂળ વસ્તુ છે તેના સાથે સાથે વધારાની સેવા અથવા સવલતો આપીને આપણે તેનો ભાવ વધારો કરી શકીએ. બરાબર. ઉદાહરણ કોમન છે કે જ્યારે રેલવેમાં આપણે મુસાફરી કરીએ છીએ તો અમદાવાદથી મુંબઈનું ભાડું 150 છે, કોઈ સવલત નથી, પણ તે જ મુસાફરને આપણે એક ટાઈમનું ભોજન આપી દઈએ તો 150માંથી 200 રૂપિયા થઈ જાય. બરાબર. તો મોટાભાગની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક જે પણ વસ્તુઓ છે તેમાં આવું કરતી હોય છે. એકની જગ્યાએ 2 વર્ષની વોરંટી આપે અને ભાવ વધારી દે. આજકાલ આપણે મોબાઈલ ખરીદવા જઈએ તો ત્યાં પણ એવું જ થાય છે. દુકાનદાર આપણને એવું જ કે 1 વર્ષની વોરંટી છે, પણ તમને એક્સટેન્ડ વોરંટી કરવી હોય તો 2 વર્ષની લઈ લો, ખાલી 500 રૂપિયા વધારે ભરવા પડશે. તો આ રીતના ભાવ વધારો કરી શકાય કે વસ્તુની અલગથી કોઈ વધારાની સેવા આપીને પણ આપણે કરી શકીએ. બરાબર. હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમવા ત્યાં તમે જાઓ તો 80 રૂપિયામાં તમને મળતું હોય, પણ એને તમે પાર્સલ કરાવો તો એ પાર્સલનો ચાર્જ, ઘરે પહોંચાડવા માટેનો ચાર્જ, આ બધું ઉમેરાઈ જાય અને 100 રૂપિયામાં એ બર્ગર મળશે. અને એ કઈ રીતનું પેકિંગ છે, પાઉચ પેકિંગમાં જોઈએ તો એનું ભાવ અલગ હોય, બોક્સ પેકિંગમાં જોઈએ તો એનો ભાવ અલગ હોય. એટલે આ બધી જે વધારાની સવલતો પૂરી પાડી અને કિંમત નિર્ધારણ કરી શકાય, ભાવ વધારો કરી શકાય. તો આ રીતે ભાવ વધારાની કિંમત નિર્ધારણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તક કિંમત નિર્ધારણ. તક ઝડપવાની છે. અહીં ધંધાકીય એકમે કંપની એ ધ્યાન રાખવાનું છે કે બજારમાં આપણે તક ઝડપી લેવાની અને આપણી વસ્તુનું વધુમાં વધુ વેચાણ કરી અને નફો કમાવાનો. તો એવી તક ક્યારે મળે? તો જ્યારે કોઈ હરીફ કંપની બંધ થઈ ગઈ અથવા તો લાંબા ગાળાની હડતાલ પર જતી રહી તો તરત જ આપણી વસ્તુનો ભાવ વધારી અને આપણે બજારમાં વસ્તુ વેચી અને એ તકનો લાભ લઈ લેવાનો. કારણ કે હરીફ કંપની છે જ નહીં, બંધ થઈ ગઈ. હરીફ કંપની બંધ થઈ ગઈ એટલે બધા ગ્રાહકો આપણા પાસે ખરીદવા આવશે વસ્તુ, અને આપણે એનો ફાયદો ઉઠાવી અને ગ્રાહકને થોડી કિંમત વધારી અને વધુમાં વધુ વેચાણ કરી નફો મેળવી શકીએ. આવું કરતા હોય છે, ઘણી બધી કંપની આવું કરે છે. બરાબર. જેમ કે કોકા કોલા છે, અથવા તો બીજી કોઈ તકનો લાભ લઈ શકીએ કે એની સેમ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી બરાબર ભાવ વધારી શકીએ. કોકા કોલા 8ના બદલે 10 એણે ભાવ કરી નાખ્યા, સ્ટાન્ડર્ડ કંપની છે, તો આપણે સ્થાનિક પીણાનો ભાવ પણ 4ની જગ્યાએ 5 કરી દઈએ. એટલે જ્યારે એકાએક માંગમાં ઉછાળો થાય ત્યારે પણ ભાવ વધારી શકીએ. તો આવી તકનો પણ લાભ લઈ શકીએ કે ઠંડીની ધારણા નથી પણ ઠંડી વધી તો સ્વેટર છે કે મફલર છે તેના ભાવ આપણે વધારીને તેનો તકનો લાભ લઈ શકીએ. એટલે જેવી જ તક મળે તેવો તરત કિંમત નિર્ધારણ કરી અને એ વધારાની આપણે લાભ મેળવી શકીએ. અને નિયંત્રિત કિંમત નિર્ધારણ પદ્ધતિ. આ પદ્ધતિમાં ભાવ નિર્ધારણની ચિંતા કરવાની નથી હોતી. કિંમત સરકાર અથવા તો સક્ષમ ઓથોરિટી દ્વારા નક્કી થાય છે, કારણ કે આ નિયંત્રિત છે. કંપની તે ભાવે વસ્તુને ગ્રાહકને પહોંચાડવી પડે. બરાબર. પેટ્રોલ છે, રાંધણ ગેસ છે, આ બધોનો ભાવ જે ઓથોરિટી હોય અથવા તો જે સરકાર છે તેના દ્વારા નક્કી થાય અને એ પ્રમાણે કંપનીએ ગ્રાહક સુધી પહોંચાડવું પડે. શોષણ અટકાવવાનો છે મુખ્ય ઉદ્દેશ. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના માટે આનો ઉપયોગ થતો હોય છે. બરાબર. કારણ કે મન ફાવે એટલા ભાવ લઈએ તો ગ્રાહકોને તેની મોટી અસર થાય. એટલા માટે જ ઘણી વખત દવાઓની કિંમત પણ સરકાર નક્કી કરે, એનું સીધું નિયંત્રણ હોય છે. કારણ કે દવાઓ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવી જાય. એટલે જ્યારે પણ એક ઉદાહરણ પણ આપ્યું છે કે સિમેન્ટની જ્યારે તંગી ઊભી થઈ તો સિમેન્ટની થેલીનો ભાવ સરકારે નક્કી કર્યો અને એ જ ભાવે તમારે ગ્રાહક સુધી પહોંચાડવો પડશે. અને એટલા માટે જ્યારે આવી બધી પરિસ્થિતિ આવે તો એ સરકાર ડાયરેક્ટ હસ્તક્ષેપ લે અને એ કિંમત નિર્ધારણ કરે. તો આ અલગ અલગ પદ્ધતિઓ હતી જેના વિશે આપણે ચર્ચા કરી. કિંમત નિર્ધારણ કઈ રીતે થતી હોય છે કંપનીમાં, તો તે અલગ અલગ પદ્ધતિઓ વિશે આપણે અહીં જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના અમુક ઉદાહરણ પણ જોઈશું. ધન્યવાદ.